રાજકોટમાં લોક કલાકાર માયાભાઈ આહિરના ટેક્સ અંગેના વિવાદિત નિવેદન બાદ હવે આ વિવાદમાં પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીનું પણ નામ જોડાયું છે। સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયા દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને બંને કલાકારોને આડેહાથ લેવામાં આવ્યા છે। પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાના ટેક્સના પૈસામાંથી જ માયા આહિર અને કીર્તિદાન ગઢવીને લોક ડાયરાના લાખો રૂપિયાના પેમેન્ટ ચૂકવવામાં આવ્યા છે। આ સાથે જ મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ ડાયરા પાછળ અંદાજે ₹1.25 કરોડનું આંધણ ફૂંકવામાં આવ્યું હોવાના બિલ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળબળાટ મચ્યો છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુરતના એક ડાયરામાં માયાભાઈ આહિર દ્વારા સામાન્ય જનતાના ટેક્સ ભરવા બાબતે એક વિવાદાસ્પદ નિવેદન કરાયું હતું, જેને ઘેરા પ્રત્યાઘાતો હવે રાજકોટ મનપાના ખર્ચના વાયરલ બિલ સાથે જોવા મળી રહ્યા છે। એક કિસ્સો બહાર આવ્યો રાજકોટ મહાનગરપાલિકામાં, જેમાં આશરે ડાયરાના પ્રોગ્રામનું ₹1.25 કરોડનું બિલ છે, જેમાં માયાભાઈને 10 લાખ રૂપિયા મળ્યાનું જણાય છે, 7 લાખ રૂપિયા મળ્યાનું, 10 લાખ રૂપિયા કીર્તિદાનને મળ્યાનું જણાય છે, માયાભાઈને 7 લાખ રૂપિયા મળ્યાનું જણાય છે। આ પણ પ્રજાના કરના પૈસા જ હતા। માયાભાઈએ કે કીર્તિભાઈએ પોતાની કલા પીરસવા માટે બિલ લેવાનો અધિકાર એમને છે જ, એની સામે કોઈ વાંધો નથી, વ્યવસાયિક છે।